જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે છે અમારો દ્વારકા પગપાળા સંઘનો ત્રીજો દિવસ. અને અત્યારે અમે લીમડી પહોંચી ગયા છીએ. અને અત્યારે અમે નાસ્તો કરવા માટે બેઠા છીએ. મારી સાથે તો સંઘના લોકો પણ બેઠા છે. આ બાજુ વિષ્ણુ, આ બાજુ રાબા ભગવાન ને બધા બેઠા છે. આ બાજુ પરેશ બેઠો છે. અને આ બધા બેઠા સંઘના લોકો અહીંયા બધા નાસ્તો કરશે ને પછી આહીન જશે આગળ. ગવણેલા ગાંઠિયા ફાફડા મોજ છે ભાઈ. બિલકુલ થાક નહીં. દ્વારકાધીશની દયા છે. ભાઈ એની વાત ના થાય ભાઈ. દ્વારકાધીશ ની નગર કોઈ ના આવે. પોટલા પડી ગયા બિલકુલ લઈને નાસ્તાનું મંગાવ્યું ફાફડા, જલેબી, ખમણ અને ભજીયા. અત્યારે નાસ્તાનો ઓર્ડર કરી દીધો છે. નાસ્તો આવે છે પછી નાસ્તો કરીશું, પછી પાછા ચાલવાનું શરૂ કરીશું. તો મિત્રો અત્યારે અમે અહીંયાથી નીકળી ગયા કારણ કે ભાઈ અમને નાસ્તો આપ્યો નહીં અને નાસ્તો ગરમ ગરમ નતો એટલે પછી મજા ના આવી એટલે અમે પછી અહીંયા આવતા થયા. સાચી વાત ને? વેટિંગ હતું ફૂલ. વેટિંગ નહીં, એ ભાઈ આપતો નતો નાસ્તો. અમે ચાંદને ઓર્ડર આપ્યો હતો. 20 થી 25 મિનિટ બેઠા. કેટલું બેઠા આપડે? આ 25 મિનિટ તો વિષ્ણુ દાદા કે નાસ્તો ના આપતો તો આગળ જઈને કરશું. તો શું કઈ દુકાનો, એક જ દુકાન હ, બીજી આગલી દુકાન હ, આગલી હોટલ ખાશું. તમે આગળ જાય ઢાકા ખીજાયા ત્યાં ને બધા હાલતા થયા. વાહ અમે હાલતા થયા. નહીં કરો નાસ્તો. સાચી વાત ને? આટલો ને. તો મિત્રો અત્યારે અમે બીજી નાસ્તાની દુકાન રોકાયા છીએ. નાસ્તો આપ્યો નતો એટલે કરવા ના રહ્યા. દુકાન રોકાયા હતા. નાસ્તાનો ઓર્ડર કરી દીધો છે. ભાઈને અમે હા ને ફાફડાનો ઓર્ડર આપ્યો ને હવે ભજીયા બનાવવા લાગ્યો એટલે અમે આ નાસ્તો કરવા રહ્યા. બેસી જાય. એ પૂજા તો મિત્રો અત્યારે ફાફડા આવી ગયા છે. વિષ્ણુ દાદા અમને ખાવાનું ચાલુ કરી નાખ્યું. જલેબી નહીં, ફાફડા છે ખાલી. જલેબી મંગાવી હા. આ બુટા કાઈ જ્યાં લઈને ડીશ અમારી પાસે અત્યારે 2 ફાફડા ડીશો આવી ગઈ છે. હવે નાસ્તો કરીશું પછી આરામ કરી ભાઈ ફરીવાર ચાલવાનું શરૂ કરશું. હા બા ભગવાનને નાસ્તો કરવાનું ચાલુ કરી નાખ્યો. કેવા ફાફડા? હા કેવા? પરિસ્તાર નાસ્તો ન કરવાનો? હા કરવી તો કરી લો પછી હવે બીજો વ્લોગ પછી બનાવું. એકદમ પણ કઠણ બન્યા ઓછા નતા પડે તને પણ બોલો લોટો તો અમે તો નાસ્તો કરી લીધો છે. આ લોકોનો નાસ્તો ચાલુ હજુ. બહુ મજા આવે. ચલો નાસ્તો કરવા. સચિન 2 ડીશ નાસ્તો લઈને જાય. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે અમારા ઉતારા પહોંચી ગયા છીએ અને આ રહ્યો અમારો ઉતારો મસ્તળા માતાનો ધામ. હવે અંદર જઈએ. અંદર અત્યારે અમે બપોરનું જમવા માટે બેસી ગયા છીએ અને બધા ઘરે લાઈનમાં આવી રીતે બેસી ગયા છે. હવે વેક છે બધા બેઠા. જમણવારમાં શું શું બતાવું તમને. તો અત્યારે બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે અને હું તમને અત્યારનો જમણવાર બતાવું. જમવામાં મગનું શાક, બાજરીનો રોટલો, ઘઉંની રોટલી અને હવે છાશ આવશે. તો આ બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે હું પણ ચાલુ કરી નાખું. જય દ્વારકાધીશ. બપોરનું ભોજન ચાલુ થઈ ગયું છે. આજે જમવામાં હલકો ખોરાક. આજે ભોજન ચાલુ થઈ ગયું છે અમારું શીતળા માના મંદિરે ખાલિયા તલાવ. આજનો ઉતારો અહીંયા છે. મિત્રો અમે બપોરનો જમણવાર પૂરો કરીને આ તલાવ જોવા આવ્યા હતા પણ ઓલી બાજુ ગેટ બંધ હતો એટલે મુકા આ બાજુ લઈને આવ્યા આપણને. જો આજુ તલાવ શું તળાવ બતાવે તળાવ ઉડું જોઈએ આપણે. જેમાં આરો બાંધેલો છે આનો. જેમાં આરો બાંધેલો પાંડવ હોય. હવે અહીં જોયું તલાવ આનો આરો છે ને પૂરી બાજુ હોય તો તમે બતાવું. જો અહીંથી ઝૂમ કરીને તમે બતાવો ત્યાં હામમાં આરોહીનો ટેસ્ટા તે પણ એ બાજુનો ગેટમાં તાળું મારેલો હતો એટલે અમે મૂકા કાંઈ બધા બાજુ જોવા આવ્યા. તલાવમાં જાય એવું નહીં અત્યારે પાછા જવું છે અમે ઉતારા બાજુ. અને વિડીયો લેતા નથી. રાજુ કાકા કહેતા હતા પણ ફરમાઈશ હતી ભાઈ પણ એ ધીમા ધીમા હાલાઈમાં મારો હું સારો અમને ભૂલી ગયો સાવ. આ સારો નાદાન છોકરો છે. તો મિત્રો અત્યારે અમે હોટલમાં જઈએ છીએ. ગરમી બહુ એટલે સોડા પીવા. આકાશે કીધું હોટલે જઈ. હોટલે જતા ગલ્લો બની ગયો હોટલમાં. હોટલ તો આ રે બીજી યાર તો ગલ્લો હો સાદો. ત્યાં હોટલે જવાનું હા. જઈ કોલ્ડ ડ્રિંક પીએ ઠંડી અમારા યુવરાજભાઈના મમરા વેરે ગયા છે. મમરા વેરે ગયા.
યાત્રિકો ચાલીને જાય છે સોડા પીવા માટે. દશા કાકા બહુ દિવસ ભાઈ અમારા આકેશભાઈ હોળા પાય છે. આકેશભાઈની જય બોલો. વ્યવસ્થિત કરું. પદયાત્રા જઈ દ્વારકાધીશ. કાંટો શિવામાં ફૂલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો અત્યારે અમે હોટલમાં આવી ગયા છીએ સોડા પીવા માટે. હજુ બી સોડા મોડા નહીં મળતી. મિત્રો અહીંયા બધા સોડા પીવા આવ્યા હતા પણ સોડા મળી નહીં અમને. हमको कुछ समझ नहीं आ रहा है. કઈ સોડા પી કે ખબર નહીં પડતી. જો કેટલી દુકાનો હોય 1 2 3 4 5 6. ये होटल है या बाजार है कुछ समझ नहीं आ रहा है. हमने था દશા કરતા તો બેસી ગયા. તો મિત્રો આ છે અમારી દ્વારકાધીશની ધજા જેને અમે અમારી સાથે લઈને જઈએ છીએ. અમે લોકો ચાલતા જઈએ છીએ મગર ધજાને પણ સાથે લઈ જઈએ છીએ. આ ધજાને અમે જ્યારે છેલ્લા દિવસે પહોંચીશું ને દ્વારકા ત્યારે ઉપર ચડાવવામાં આવશે મંદિર ઉપર. સવાર અને સાંજ બંને ટાઈમ આરતી કરીએ છીએ અને રાતે ભજન પણ કરીએ છીએ. અમે પૂજારીને સાથે લઈને પણ આવ્યા છીએ. તો મિત્રો અત્યારે અમે આરામ કરી લીધો છે અને હવે બધા સંઘના લોકો ચા પાણી કરે છે. અને હા ને આપણા જયેશભાઈ ઉઠી ગયા છે. હવે અમે થોડીક વારમાં જે બોલાવે એટલા નીકળી दुखता હોય ડૉક્ટર પાસે. હું ચેક કરું પાકીટમાં કેટલા પૈસા રહ્યા. તો મિત્રો અત્યારે દ્વારકાધીશની જય બોલા દીધી છે અને હવે નીકળવી છે અહીંથી. હાજરનો બુઢા કાકા બોલતા નહીં. બપોરે હાલવામાં બહુ તકલીફ પડી જાય. બુઢા કાકાને મારા નહીં. अरे वो चिंटू 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 અહીંયા આરામ કરવા માટે ઉભા હતા. અહીંયા અમને સરસ મજાનું કૂતરું મળી ગયું છે. એનું નામ છે પિન્ટુ. જય દ્વારકાધીશ. જો બધા રાજુકા જોડે બેઠો ને પરેશ સોડા લેવો જો મેં સ્ટિંગ મંગાવી છે. સ્ટિંગ એનર્જી થોડી મળે. હા સોડા અત્યારે પીવાય શિયાળાના દિવસો હ પણ હા ને ગરમી એટલી બધી વધારે છે ને દશાકા થાકી ગયા હાથ બહુ જ તે. તો મિત્રો અત્યારે સ્ટિંગ આવી ગઈ છે. પરેશ લઈને આવી ગયો છે. પીવી દહાકા હે ને કઈ મંગાવી દહાકા દહાકા સ્પ્રાઇટ મંગાવી હતી. 10 વાળી 20 વાળી. તો મિત્રો આ લાલ સ્ટિંગ લાલ કલરવાળી વિસુડાવાળી સ્ટિંગ જેટલા પણ મિત્રો કદાચ પીતા હોય અને વ્લોગ જુઓ તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો. નહીં કરો તો ચાલશે પણ કમેન્ટ કરી નાખજો સ્ટિંગ લવર. હા હા દ્વારકાના સંઘમાં હું જાઉં છું. રણુજાથી હું આવી ગયો છું. બરોબર, આપણા મિત્રો બધા સંગાત થઈ ગયા છે. જગદીશભાઈ, મહેશભાઈ, બપુભાઈ અને હું નહીં અમારે ટીમનો બરોબર. અમે લોકો અત્યારે બધા સંગાત છીએ. બરોબર, કોઈ તકલીફ છે નહીં. અને અમારા જગદીશભાઈની લુંગી ચોરી છે. આપી દીધી. થાકી ગયા છીએ. હા કરીએ છીએ. આ બુઢા કાકા હા ને ઓલા ઊંડા જેવી હાલત થઈ હલવાયા એવું હાલત થઈ. હાલી શકતા નહીં. અત્યારે અમે 1 કલાક ત્યાં વેઇટ કરતા હતા એમનું પણ એ અત્યારે પહોંચ્યા. હવે અમે જવી છીએ તાણી આવ્યા અહીંયા. મહેશ કાકા અમને આવી જતા એમને બધા ભાઈ બુઢા કાકા મારી જતા અમે તો જતો હતો અને અહીંયા જલો ભેગો થઈ ગયો. અને આ પરો અને આ મારા પગ જુઓ. જો આના પગ જુઓ. મારા જો હા પગમાં નકલી દૂર થઈ જાય. હવે હા ને આ જગ્યાએ હા ને બેસવાની ગણતરી હ. આ ઘડીક વાર આરામ કરવી. આપણે રાત ચાર રોકાવાનું હ. વડોદ ચાર રોકાવાનું હ. વડોદ ગામમાં. હા તો આ ઘડીક વાર બેસવી. હવે 3 થી 4 કિલોમીટર અત્યારે અમારી જોડે દશાકા બેસવા આવી ગયા છે. બહુ થાકી જવાયું. બહુ હાલ્યો એક જ ધાર્યો.
અને એકલો હાલતો તો ઇલામની ભેગો થવા આટો દોઢ આવ્યો. અને પગ જો મોજા પહેરાય એટલે કઈ થાય મેલા નથી આ. મારા પગ મેલા ના થાય, ધોળા રાખો તો મોજા પહેરવું. અમારા પગમાં નકરો માટી થઈ જાય. હવે 2 કિલોમીટર રહ્યું હ પછી પગી જશે ઉતારા. સોડા પીને માથું દુખવા માંડ્યું હોય તો ગોળી ખાવી પડશે. એમનો 2 કિલો વજન ઘટી જ ગયો હા. આનો 63 કિલો થઈ ગયો અને મારો 1 કિલો ઘટી જ ગયો. કાચકોલા ચૂસવા છે. મારો વજન થઈ ગયો કેટલો હતો લ્યા? ના 58 કિલો. 59 में 58 કિલો થઈ ગયું. ફૂલ પેટ ભરીને ખાધો તો હોય. 30 કિલો એ પોકી જઈશું. જલાદા કેટલો વજન હ? 46. ફાઇનલી અત્યારે અમે વડોદ પહોંચી ગયા છીએ અને હવે ગામમાં જવી સીતારામ આશ્રમ. 1 કિલોમીટર બાકી છે બાપા સીતારામ આશ્રમ. તો હવે હાલતા થવી અને ફટાફટ અમારા ઉતાર્યા પહોંચી જઈએ. અરે મિત્ર ખાલી ભેગો થઈ ગયો છે અને ખાલી બહુ હાલે છે. ખાલી પગ દુખતા નહીં. બધાની મોર આપણે હોય છે. હા અને આમ જો આમ ખાલીની રોયલ એન્ટ્રી આવી. ફંગીબેન ઠંડી એકદમ ઠંડી. ખાલી છે ને દ્વારકાધીશની દયાથી છે ને દર વર્ષે સંઘો પહોંચી જાય. 2 વર્ષમાં બૈરું મળી જશે ખલીના. કેટલા વર્ષથી આવે? 4 વર્ષથી. હા 4 વર્ષથી આવે. હવે બાકીના 2 વર્ષ રહ્યા પછી બૈરું મળી જશે ખલીના. હા ખાલીના લગન ભાઈ બૈરા સાથે આવશે ખાલી. આવીશ ને લે ભાઈ. હા ભાઈ. તો મિત્રો અત્યારે અમે ઉતાર્યા પકડી ગયા છીએ. હંગાત કરવાનો તો નહીં. આ કાળિયો નરો ખાવા હાટું દોઢ આય ઉતારો પોકી જાય છે. વચ્ચે વાટરમાં પૈસા ના ખર્ચવા પડે ને એટલા. બિસ્તરા પાસે દીધા છે અને પેલી બાજુ નાવાનું ચાલુ છે અને આઈસર ગોઠવાઈ ગયા છે. આજે રાત્રિ રોકાણ અહીંયા છે અમારું. અત્યારે જલો આવી ગયો છે અને આકાશ નહીં લીધું છે. એટલે બધું થાય. જલો નાવાનો આજે સારી સુવિધા એટલે નાવાની ઈચ્છા થાય. આજ હા ને 3 દિવસનો મેલો થઈ જશે. क्या नेस बाहर नेस का बाथरूम बने बाथरूम में बाहर ठंडी भाई तो तू जे यहाँ ना हुए कुमाड़िया ना पानी ना ये बस वीडियो उधर वाई के पानी ना बना उधर को बहुत बात वाला वो મિત્રો તો આ છે મારો સામાન ભરેલો ઠેલો. આ ઠેલાની અંદર બીજો ઠેલો અને એની અંદર સામાન ભરેલો છે. બે ઠેલા એવા ઠેલો જલો તો કોથળા લઈને આવ્યો. મોટા અમારા કોથળા હજી તો આઈસર પડ્યા. જલાના ગુદડા છે ને સલાખી બાંધેલા છે. ચલા કેમ નહીં લ્યા ઓલી હાડી બનાવી છે સાર વાટવાની આવવાની એની એવું બાંધે. હા ત્યાં ગરમ પાણી થાય જો. એ ગરમ પાણી થઈ જાય ને પછી નાવા જવાનું હોય 9 વાગે રાતે. અમારે હજુ ભજનમાં જવાનું હોય. ભજન પતા પછી આરતી થશે પછી છે ને જમણવાર ચાલુ થશે અને જમશું પછી વ્લોગ પૂરો કરશું. સચિન એકલો ચા પીવા. અત્યારે ભજનનો કાર્યક્રમ પૂરો થયો પછી પાછો ભજનનો કાર્યક્રમ થશે. અત્યારે અમારો જમવાનો પ્રોગ્રામ ચાલુ થાય છે. જો આ બાજુ બધા પટ્ટા વળાવવાનું ચાલુ છે. બોલો ને તમે. આ બાજુ હો ને મારે બેસવા માટે પટ્ટા વળાવવાનું ચાલુ છે. એ વળાઈ જાય એટલે ડીશ લઈને ચાલો પછી અમે જમવા બેસવી. ત્યારની ભૂખ તો લાગી છે પણ આ ભજનમાં ભોજન કર્યા. જમવા જ બેસવાનું છે. હવે બીજા ભજન જમીન પછી કરવાના કારણ કે ભૂખ્યા ભજન ના થાય. ડીશ લઈ લે ડીશ. જમવા બેસી ગયા છીએ. જેમ પીરસન ખાવાનું ચાલુ કરી નાખવી. ગરમ પાણી તો અત્યારથી આવો પણ જલ્દી પીરસતા નથી. જ્યારે અમે ચાલવાનું શરૂ કરીએ ત્યારે આટલું બધું પબ્લિક નથી દેખાતું. જ્યારે જમવાનું ચાલુ થાય તો એ પબ્લિક જો બતાવું તમને. જો આટલું બધું પબ્લિક હોય જમણવારના ટાઈમમાં. ત્યાંના સાંજના જમણવારમાં છે ગાજરનો હલવો, મિક્સ સબ્જી અને રોટલી. દાળ ભાત હજુ આવ્યા નહીં. દાળ ભાત છેલ્લા ખાવાના. દાળ ખાવાનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું હોય. આ બધું ચાટ કેટલી ખાવાનું. ગાજરનો હલવો. તો મિત્રો અત્યારે અમારો જમણવાર પતી ગયો છે અને હું આશા રાખીશ કે તમને આજનો વ્લોગ ગમ્યો છે. વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરીથી નવા વ્લોગમાં. સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. શેર કરવાનું ભૂલતા પાછળ પડી ગયો છે એટલે સપોર્ટ કરજો.